الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم إني أسألك بكل اسم ولد سميت به نفسك أو علمته أحدا من خلقك أو أنزلته في كتابك أو استأثرت به في علم الغيب عندك أن تجعل القرآن ربيع قلبي اللهم صل على محمد وآل محمد وعزيز فرجك. اللهم صل على فاطمة وأهلها وبعلها وبنيها واسجد المستودع فيها بعدد ما أحاط به علمك. أما بعد فقد قال الله تبارك وتعالى في القرآن المجيد بسم الله الرحمن الرحيم إنا لننصر رسلنا والذين آمنوا في الحياة الدنيا ويوم يقوم الأشهاد. اللهم صل على محمد وآل محمد وعزيز فرجك. જે આયત તમારા સામે બયાન કરી તે સૂરે ગાફીર આયત 51 થી તેમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે કે અલ્લાહ કયામતમાં બે લોકોની મદદ કરશે. અલ્લાહ કયામતમાં બે લોકોની મદદ કરશે. પેલું ઇન્ના લનન્સુરુ રસૂલના પેલું અંબિયા લોકોની મદદ કરશે. વલ્લદીના આમનુ ફિલ હયાતી દુનિયા અને જે લોક ઈમાન લાવે છે દુનિયામાં વયૌમ યકુમુલ અશહાદ અને ઈ દિવસે ઊભા કરવામાં આવશે ગવાહી દેવા માટે. આજે આપણે કિયામતના બારામાં ચર્ચા કરશું અને સમજવાની કોશિશ કરશું કે કિયામતના દિવસે ઇન્સાનની કઈ હાલત કેફિયત હશે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સૂરે મુહમ્મદ આયત 18 માં ઇરશાદ ફરમાવે છે બસ શું તે લોકો ઇંતજાર નથી કરતા કે કયામત અચાનક આવી જાય. બસ થઈ ગયો હે મારા હબીબ કે કયામતની બધી નિશાની આવી ચૂકી છે. બસ જ્યારે કયામત આવી જશે તો બધું ખતમ થઈ જશે. જીત નસીહત ઈમાન વગેરે. એટલા માટે જરૂરી છે કે આપણે આ હયાતે દુનિયામાં આ જિંદગીમાં જ ઈમાન લઈ આવીએ કયામતના દિવસ પર. આપણા રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ محمد وآل محمد وعزيز فرجك. હદીસ છે કે કયામતની નિશાની મારા સાથે છે જેવી રીતના હાથની બે આંગળીઓ છે. અને શેખ મુફીદ બયાન કરે છે કે આપણા પૈગંબરે ઇસ્લામનું ઇરશાદ છે કે આ દુનિયાની નિશાનીઓ કયામતના નજદીક ઈ છે કે ઇલમ હાયુ જશે, જહાલત ગાયબ થઈ જશે, શરાબ પીવામાં આવશે, ખુલ્લા ઝીણા થશે. મારી અજીજ મા બહેનો આપણે જોઈ રહ્યા છે કે આખરી જમાનાની આ બધી નિશાની જાહેર થઈ ચૂકી છે. તો જરૂરી છે કે આ હયાતી દુનિયામાં આપણે કિયામતના મોજુને સમજી લઈએ અને તેના ઉપર મજબૂતીથી રાખે અને તેના ઉપર ઈમાન મજબૂતીથી રાખે. કારણ કે આ કિયામત ઉપર ઈમાન રાખવાનો નતીજો એ છે કે જેવી રીતના કુરાનમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો ઇરશાદ છે જે સૂરે ગાફિરમાં છે કે કિયામતના દિવસે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બે લોકોની મદદ કરશે. પહેલા તો અંબિયાની મદદ કરશે, બીજા તે લોકોની મદદ કરશે કે જે ઈમાન લાવ્યા છે દુનિયામાં. પછી આગળ આ આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે કિયામતનો દિવસ એવો ખતરનાક દિવસ હશે કોઈની સતત બારી કામ નહીં આવે, કોઈના બાના કામ નહીં આવે. કારણ કે તે દિવસે યૌમ યકુમુલ અશહાદ ઊભા કરવામાં આવશે દેવાવાળા, તેમોય લેવાવાળા. આ કોણ છે જે આપણી ગવાહી, આપણા અમાલની ગવાહી અલ્લાહ સામે પેશ કરશે. આપણા બધા અમાલ કામ ગુનાહ ભાગી થઈ જશે, ખુલ્લા થઈ જશે અને તે દિવસે કોઈને બચાવવા વાળું નહીં હોય. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે કે એવો ખતરનાક દિવસ હશે
કે જે માં પોતાના બચ્ચાને દૂધ પીવડાવવાતી હતી તે પોતાના નવમોરુદને ભૂલી જશે. તે ઓરત કે જે હામેલા હશે તેનું બચ્ચું સાથી થઈ જશે. તે ઇન્સાન પુકારશે, ચિલ્લાવશે કે મારી દીકરીઓ, બચ્ચાઓ, ભાઈઓ, બહેનો, ફેમિલી બધી ચીજ લઈ લો પણ મને બચાવો. ઇન્સાન એવો બેઝાર થઈ ગયો હશે કે પોતાના મા બાપથી પણ ગાફિલ થઈ જશે. અને સૌથી વધારે ખતરનાક તો સૌથી ખતરનાક તો એ હશે કે આપણા હાથ, પગ, આંખ આપણા ખિલાફ ગવાઈ દેશે. ચાલો આપણે જોઈએ કે આ કયામતના દિવસમાં કોણ કોણ ગવાહ બનશે આપણા ખિલાફ. મુખ્તસર આપણે 10 ગવાહના બારામાં ચર્ચા કરશું. સૌથી પહેલા તો ખુદ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણો ગવાહ છે, જેના સામે આપણા બધા નાના મોટા આમાલ ખુલ્લા છે. જેવી રીતના સૂરે હજ આયત 17 કહે છે, ઇન્નલ્લાહ અલા કુલ્લિ શહીદ, બેશક અલ્લાહ તમામ ચીજ ઉપર ગવાહ છે, શાહિદ છે, તેમોય છે. અલ્લાહ આપણા શેરકથી પણ વધારે નજદીક છે. આપણા બધા રાજ ચોપડીને જાણવા વાળો છે. આપણી નિયતથી વાકેફ છે. ખુદ આપણને નથી ખબર કે આપણા અંદર શું છુપાયેલું છે, પણ અલ્લાહ તે જાત છે કે જે સિર અને અફવાને પણ જાણે છે. બીજી ગવાહી આપણા અંબિયાની હશે, જે સૂરે નહલ આયત 99ની આયતમાં ઇરશાદ ફરમાવે છે, અને તે દિવસે અમે મોકલશું તમામ ઉમ્મત ઉપર એક ગવાહને કે જે તે લોકોમાંથી હશે અને લઈ આવશે તમને ગવાહ બનાવીને તમામ લોકો ઉપર. ત્રીજી ગવાહી આપણા આઈમાએ તાહિરીની હશે, જે સૂરે બકરા આયત 53 કહે છે, અને એવી જ રીતના અમુક કરાર દેશો તમે લોકોને એક ઉમ્મતે મુખ્તાર, એવી ઉમ્મત કે જેના હર કામ બરાબર સીધા રસ્તા પર હોય છે. અને તે લોકોને અમો ઇન્સાનોને શાહીદ રાખ્યા છે. આ એટલે દેશ છે કે જેને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણા ઉપર ગવાહ રાખ્યા છે. ચોથી ગવાહ આપણા ઉપર મલાઈકા છે. જેવી રીતના સૂરે કાફ આયત 18 કહે છે, રકીબ અને અતીદ આપણા સાથે હંમેશા એ બે ફરિશ્તા રહે છે કે જે આપણા હર આમાલને નોંધે છે અને આપણી ગવાહી આપશે. 5મી જમીનની ગવાહી, જેમાં સૂરે ઝિલઝાલ આયત 4 અને સૂરે અનકબૂત આયત 64 કહે છે કે જમીન બધી રાજને નીકાળશે અને આપણા ઉપર ગવાહી દેશે. આપણા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મોહમ્મદ વાલે મોહમ્મદ વાજી ફરજો કે કોઈ એવી જગા નથી કે જ્યારે આપણે પેશાની રાખતા હોય અને તેની ગવાહી ના આપે. કોઈ એવી જગા ખાલી નથી કે જ્યાં આપણે ચાલતા હોય ત્યાં જમીન દુરૂદ મોકલે છે યા તો લાનત મોકલે છે. એટલે આપણા નબી બધી જગા પર 2 રકાત નમાઝ પઢતા હતા. આપણા સચ્ચાઈમાં ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ મોહમ્મદ વાલે મોહમ્મદ વાજી ફરજો. જ્યારે તમે નમાઝ પઢો તો અલગ અલગ જગા પર પઢો કે તે મકાન કયામતમાં ગવાહી આપે. જમીન હમણાં ખામોશ છે પણ કયામતમાં બધી રાત ખોલશે. સચ્ચી જમીનની ગવાહી એટલે આપણા અંદરના જે અહેસાસ હોય છે. આપણને કયામતના દિવસે કહેવામાં આવશે કે જે સૂરે ઇસ્રા આયત 14 કહે છે, ઇકરા કિતાબ, પઢ તારી કિતાબને, કફા બિનફ્સિકા યૌમા અલૈકા હસીબા, કાફી છે તારા માટે આજના દિવસનો હિસાબ. ખુદ આપણું નફ્સ આપણી ખિલાફ ગવાહી દેશે. 7મી ગવાહી આપણા પોતાના શરીરના હિસાબ, જેમ કે ચામડી, આંખ, કાન, પગ
જે સૂરે નૂર આયત 24 કહે છે કે આ બધા હિસ્સા આપણા ગવાહી આપશે. ત્યારે ઇન્સાન અદબ સાથે કે સાંભળી બોલે, માં પોતાની સામે મારી ગવાહી આપે છે. ત્યારે આ બધા હિસ્સા કહે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તને જબાન આપ્યો છે તો હર ચીજને જબાન આપ્યો છે. અલ્લાહ તને પેદા કર્યો છે અને પાછું તેના તરફ આવવાનું છે. અને સૂરે ઇસ્રા આયત 36 કહે છે વલા તક્ફુ મા લૈસા લકા બિહી ઇલ્મ, જે ચીજની તને ઇલમ ના હોય તે કામ ના કરો. જે ચીજની તને ઇલમ ના હોય તે કામ ના કરો. સમા એટલે એવા કાન સાંભળીને અકલ સુધી પહોંચે છે. પછી કહે છે વલ બસરા, એવી આંખ કે જે દિલની ગહેરાઈ સમજે છે. વલ ફુઆદ, એવું દિલ કે જે ઈમાનની ગવાહી આપશે. આ બધી ગવાહી આપણને ઘેરીને ઉભારશે અને કયામતના દિવસે ગવાહી આપશે. આઠમી જમાનાની ગવાહી એટલે તેમ જે સૂરે મોમિનૂન આયત 29 કહે છે રબ્બિર જીઉન, એ અલ્લાહ અમને પાછા દુનિયામાં મોકલાવો. સૌથી મોટો ઇસરાફ પ્રેમનો ઇસરાફ હોય છે. એક લહેજો હાઈલો જાય છે, પાછો નથી આવતો. આ પ્રેમ બહુ કિંમતી હોય છે અને કયામતમાં હર લહેજા હર સેકન્ડ આપણા ખિલાફ ગવાહી આપશે. એટલે અલ્લાહ કુરઆનમાં તેનો કસમ ખાધા છે. કહે છે વલ ફજ્ર, સુબહનો તેનો કસમ. વલ દુહા, દોહનો તેનો કસમ. વલ અસ્ર, અસરનો તેનો કસમ. વલ લૈલ, રાતનો તેનો કસમ. વલ નજમે સાતિબ, એવો એક સિતારો છે કે જે સુબહની તેમની શરૂઆત કરે છે. નવમી ગવાહી આપણા પોતાના આમાલ હશે. જે સૂરે બકરા આયત 112 કહે છે કે કિતાબ રાખવામાં આવશે. પછી જ્યારે ગુનેગાર જોશે ત્યારે તે બહુ હેબતનાક શોકી થઈ જશે બધું જોઈને. અને તે કહે છે કે ભય થાય મારા ઉપર, ભય થાય મારા ઉપર. આ કેવી કિતાબ છે કે આમાં મારા નાના મોટા ગુનાઓ લખેલા છે અને દુનિયામાં તે જે કામ અંજામ આપ્યા હશે તે પાશે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કોઈ પર જુલમ નથી કરતો, પણ આપણા પોતાના આમાલ થકી આ બધું જોવું પડશે. એક આલિમ એક ઇબરતનાક વાક્યો પેશ કરે છે. જ્યારે એક શખ્સનો ઇન્તેકાલ થાય છે, કબરમાં લઈ આવવામાં આવે છે, ત્યારે જે લોકો કબ્રસ્તાનમાં આવેલા હતા તે લોકોને આલિમ કબરના બાજુમાં બોલાવે છે અને કહે છે એ લોકો આવો અને આ મુર્દાના ચહેરાથી કફન હટાવો. પછી કહે છે જુઓ આમની આંખ બંધ છે, તમારી આંખ ખુલ્લી છે. જુઓ તેમના હાથ બંધ છે કફનમાં, તમારા હાથ ખુલ્લા છે. તો આથી ઇબરત લેવાની છે કે આપણા હાથ, આપણી આંખ, આપણા હાથ ખુલ્લા છે તો અલ્લાહના કાનૂન મુતાબિક અમલ કરીને એ પહેલા કે મોટી ઘડી આવી જાય, એ પહેલા કે આપણે પસ્તાવો કરીએ, જ્યાં સુધી આપણે જિંદા છે એવા કામ, એવા આમાલ અંજામ દઈએ કે જે આપણને આખિરતમાં કામ આવે. બીજું એક બાજુ આપણા રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ અને તેમના સાથે એક સહાબી જેનું નામ વરાબી આજીબ હતું. તેઓ બેઠા હતા ત્યારે તે લોકોની નજર પડે છે એક ગ્રુપ તરફ, જમા થયેલા માણસો તરફ. રસૂલ સલ્લલ્લાહુ વરાબીને પૂછે છે શા માટે અહીંયા આટલું માણસ છે? તો જવાબ મળે છે કે અહીં એક માણસનું ઇન્તેકાલ થયું છે અને લોકો તેમની ખબર તૈયાર કરે છે. આ સાંભળીને રસૂલ તે કબ્ર તરફ જાય છે
ગોઠણ પર બેસી જાય છે અને બહુ જ ગીર્યા કરવા લાગે છે. એવી રીતના ગીર્યા કરે છે કે તેના આંસુ જમીન પર પડે છે અને જમીન ભીની થઈ જાય છે. અને તે જ વખતે તે જ હાલતમાં માણસો તરફ જોઈ છે અને પૈગંબરે ઇસ્લામ ફરમાવે છે, ઇખવાની, હે મારા ભાઈઓ, આ કબ્રની જેમ, આ મુર્દાની જેમ તમે લોકો પણ તૈયાર થઈ જાઓ. અજબ પૈગામ છે આપણા રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો. જ્યાં સુધી આપણા કાન સાંભળે છે, આપણી આંખ દેખે છે, આપણું શરીર હાલે છે, એ પહેલા તે મોત આવી જાય, આપણે આપણા રબ તરફ જવાની તૈયારી કરીએ. 10મી જવાઈ કિતાબની હશે કે જે સૂરે ઇસરા આયત 13 અને 14 કહે છે કે આપણા ગરદનમાં કિતાબ લટકાવવામાં આવેલી છે એક લોકેટની છે અને આપણા બધા કામો ઓની વિશે કરે છે અને કયામતના દિવસે તે વિધિઓ આપણા સામે પેશ કરવામાં આવશે અને આપણને દેખાડવામાં આવશે આપણા એક આમાલ. ત્યારે ઇનકાર કરવાની કોઈ ગુંજાઈશ નહીં હોય. આપણા છોટા ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ ઇન્સાન પર 3 એવા વખત આવશે કે જે સૌથી વધારે સખ્ત હોય છે, ભારે હોય છે. મૌલા ફરમાવે છે, પેલો વખત ઇન્સાન માટે મુશ્કેલ તરીન એ હશે કે જ્યારે એ પોતે પોતાના આંખોથી મલેકુલ મોતને જોશે. પછી મૌલા કહે છે, બીજો વખત જે સખ્ત હશે તે એ હશે જ્યારે તેને કબ્રમાં મોત આવશે, તેને કબ્રના અંદરમાં જગાડવામાં આવશે. એ વહેશતનાક રાત જે કબ્રની પહેલી રાત હોય છે. ત્રીજો વખત ઇન્સાન પર સખ્ત એ હશે જ્યારે તેને કિયામતના દિવસે પોતાના રબની સામે પેશ કરવામાં આવશે. તો મારી અજીઝ મા બહેનો, આપણે આ દુનિયાની નાની મોટી તકલીફને બરદાસ્ત નથી કરી શકતા અને આપણા માટે આ 3 સખ્ત તરીન ઘડી ઇંતજાર કરે છે. અજીબ વાત એ છે કે ખુદ આપણા આ ઇમામે તારીન પાકો પાકીઝા હસ્તી જ્યારે આ કયામતના બારામાં કુરાનની આયત સાંભળતા હતા તો ગિરિયાઓ જારી કરવા લાગતા હતા. એક ફેરે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અસહાબે રસૂલ કોશિશ કરતા હતા કે રસૂલને તસલ્લી આપે પણ નાકામયાબ થયા. ત્યારે તે લોકો વિચારે છે કે કાયનાતમાં સિર્ફ અને સિર્ફ એક હસ્તી છે કે જે રસૂલના ગમને દૂર કરી શકે છે અને તે છે જાતે બીબી ફાતિમા સલામુલ્લાહ અલૈહા. જ્યારે બીબી તશરીફ લાવે છે તેમના બાબા પાસે અને રોવાનો સબબ પૂછે છે તો પૈગંબરે ઇસ્લામ કુરાનની એ આયતની તિલાવત કરે છે જેમાં કયામત અને આખિરતના બારામાં બયાન થયું છે. બસ આ સાંભળીને બીબી ફાતિમા ખુદ ગિરિયા કરવા લાગે છે. આ છે કેફિયત અહેલે અસહાબનું જ્યારે કિયામતનું જિક્ર સાંભળતા હતા. તો આપણે ગુનેગાર ઇન્સાન છે તો આપણને કેટલી તૈયારી કરવાની જરૂર છે. હા મારી મા બહેનો, ઇન્સાનની જિંદગી ખતમ થઈ જાય છે. ઇન્સાન કાંઈ નથી. જેણે ખુદા હોવાનો દાવો કર્યા તે પણ દુનિયાથી હાલ્યા ગયા. હતા કે યઝીદ જેવો ઝાલિમ, કેવો ઝાલિમ હતો યઝીદ. બીબી ઝૈનબ તેના ખુતબામાં ફરમાવે છે, એ યઝીદ, તારાથી શું ઉમ્મીદ રખાય સિવાય ધોકા, ઝૂઠ, કરતી. બસ યાદ રાખ
ત્યારે મુક્તા લઈને કહે છે શા માટે આ શ્રમ કર્યા સાંભળી શકશો મારી માઓ તે મન કહે છે કારણ કે અમોએ જૈનબને જોયા એક બહેને પોતાના ભાઈને શહીદ થતા જોતી હતી અને જૈનબના જીગાને જલાવવા માટે અમોએ હુસૈન ઉપર અબુ જુલમ કર્યા. અલ્લાહ તાલા દુઆ યાદ જેણે યાકૂબને યુસુફથી લાવ્યા તું પણ તારા આખરી હુજ્જત યુસુફે ઝેરાને ગુરુમાં صل على محمد وآل محمد